તો અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદમાં ઠંડી વધી સવારનું તાપમાન 16 થી 17 ડિગ્રી જેટલું નોંધાયું। ગાર્ડનમાં કસરત અને પ્રાણાયામ કરતા લોકો પણ જોવા મળ્યા। અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। આજના દિવસની વાત કરું તો અમદાવાદ શહેરમાં 16 થી 17 ડિગ્રી સેલ્સિયસ સવારના સમયે તાપમાન જોવા મળી રહ્યું છે, જે આવનાર દિવસોમાં હજુ 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તો પણ નવાય નહીં, કેમ કે હવે દિવસે ને દિવસે ઠંડી વધી રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ગઈકાલ એટલે 21મી નવેમ્બરથી અંદમાન અને નિકોબાર ટાપુના દક્ષિણમાં ચક્રવાત સર્જાવાની શક્યતા હોવાના કારણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ છે એ વધી શકે છે। ત્યારે આપ જોઈ રહ્યા છો, ઠંડીથી બચવા માટે લોકો ગાર્ડનમાં સવારના સમયે કસરત કરતા જોવા મળી રહ્યા છે અને ઠંડી ભગાડવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે। તમારું નામ શું છે અને દરરોજ અહીંયા આવો છો કે પછી હમણાં જ આવવાનું ચાલુ કર્યું, કેમ કે ઠંડી કદાચ 2-3 દિવસમાં વધી ગઈ છે? અમે રેગ્યુલર 2 મહિનાથી આવીએ છીએ। અમે અહીંયા એટલે રનિંગની પ્રેક્ટિસ કરીએ છીએ, મેઇન તો પોલીસ ભરતી માટે, એટલે એની ટ્રેનિંગ માટે આવીએ છીએ રેગ્યુલર। રોજ સવારે 5:30 આવી જઈએ છીએ ગ્રાઉન્ડ પર। અને ઠંડીની પણ થોડી ઘણી મહેસૂસ કરીએ છીએ પાછલા 2-3 દિવસની વાત કરું તો? 2-3 દિવસથી ઠંડીનો મારો વધ્યો છે, પણ અમે રેગ્યુલર છે, અમારા શિડ્યુલ પર મક્કમ છે અને રેગ્યુલર અમે રનિંગ કરવા 5:30 આવી જ જઈએ છીએ। તો આપ જોઈ રહ્યા છો કે જે રૂટીન ડેલી આવતા હોય છે તેઓ પણ અહીંયા કસરત કરતા જોવા મળી રહ્યા છે। તમારું શું નામ છે અને શું તમે ફેરફાર તાપમાનમાં ખાસો સવારના સમયે મહેસૂસ કર્યો છે? કિરણ દેસાઈ નામ છે મારું। વાતાવરણમાં તો ઘણો ફેરફાર થયો છે, પણ અમારો રેગ્યુલર ટાઈમિંગ જે છે એટલે એ ટાઈમે ઉઠી જ જવાય ઓટોમેટિકલી। એલાર્મની પણ જરૂર નથી, એ એલાર્મ જરૂર નથી એટલે ઓટોમેટિક ઉઠી જવાય। એટલે વાતાવરણનું કોઈ ફેરફારનું અમને કોઈ ફેરફાર છે નહીં। ઠંડી થોડી ઘણી વધી હશે? ઠંડી હમણાં 2-3 દિવસથી વધી ગઈ છે, એનાથી અમુક માણસોને થોડી તકલીફ થાય છે, પણ જે રનિંગ રેગ્યુલર 5 કિલોમીટર કમ્પ્લીટ ઠંડી ઉડી જાય દોડવાથી એટલે ઓટોમેટિક ઠંડી ઉડી જાય છે। તો આપ જોઈ રહ્યા છો કે ઠંડી ભગાડવા માટે, ઠંડીથી દૂર રહેવા માટે સવારના સમયે ગાર્ડનમાં કંઈક આ પ્રકારની તસવીરો સવારના સમયે જોવા મળે છે। લોકો કસરત કરતા, વોકિંગ કરતા અને યોગાસન પ્રાણાયામ કરતા પણ ઠંડીના મોસમમાં જ હાલ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।